દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરીના વિરોધમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાના જણાવ્યા અનુસાર ખેડૂતોની મુખ્ય માંગણી હતી કે જ્યાં સુધી યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ખેતરોમાં થાંભલા નાખવાની કામગીરી બંધ રાખવામાં આવે. પરંતુ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પંકજ રાણસરિયાએ આરોપ લગાવ્યો કે ખેડૂતો પોતાની ન્યાયસંગત માંગણીઓ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે અટકાયતનો માર્ગ અપનાવવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોના હક અને અધિકાર માટેની આ લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે. વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહેલી મહિલાઓએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાય મળે અને યોગ્ય વળતર આપવામાં આવે ત્યાં સુધી તેઓ આ આંદોલનમાં સક્રિયપણે જોડાયેલા રહેશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના પ્રશ્નો, વળતરની માંગણી અને અટકાયતોના મુદ્દે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે. હવે સંબંધિત તંત્ર અને સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જય જવાન જય કિસાન. હું આપનો મયુર સાકરિયા ખૂબ દુઃખની બાબત સાથે જણાવું છું કે મોરબી જિલ્લાના જેતપર ગામે આ અદાણી પાવર ગ્રીડ દ્વારા ધરાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં સોનાની થાળીમાં જેમ લોખંડનો ખીલો ધરબે એમ ધરાર આ થાંભલા નાખવામાં આવે છે. ત્યારે અમારા ખેડૂતો આગેવાનો, અમારા ખેડૂતો ખૂબ આજીજી કરે છે કે જ્યાં સુધી અમને વળતર ન મળે ત્યાં સુધી તમે અમારા ખેતરમાં થાંભલો નાખશો નહીં. અત્યારે અમારા પંકજભાઈ રાણસરિયા, આમ આદમી પાર્ટીની પૂરી ટીમ ખેડૂતોને સાથે રહી અને જેતપર ગામમાં ખેડૂતોને મદદ કરવા ગયા, પણ આ અદાણીની પોલીસ તંત્રએ કોઈનું સાંભળ્યું ને બધાને ઢસડીને પોલીસ વાહનમાં પૂરી અને મિત્રો કસ્ટડીમાં ડિટેન કર્યા છે. ત્યારે અમારી સરકારશ્રીની લાગણીને માંગણી છે કે આપણે જો આવો અત્યાચાર કરવો હોય તો જે દેશની ને ગુજરાતની તિજોરી લૂંટે છે અહીંયા આવી સિંગમગીરી દેખાડવી જોઈએ, ત્યાં પોલીસ તંત્રનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે જગતના તાતને તમે ઢસડીને કસ્ટડીમાં પૂરો છો, એમાં આપણે કોઈ વાહવાહી નહીં થાય. ગુંડાઓ, લુખ્ખાઓ, માફિયાઓ આ ગુજરાતમાં અત્યાચાર કરે છે, ત્યાં તમે કશું કરતા નથી. પણ ગુજરાતના ખેડૂતને કેવી રીતે હેરાન કરવો અને કંપનીઓને કેવી રીતે ફાયદો પહોંચાડવો એના માટે તમે રાત દિવસ મહેનત કરો છો. આજે ગુજરાતનો ખેડૂત રાત દિવસ પીસાય છે અને ઉપરથી એનો 1-2 વીઘા કે 5 વીઘા જમીન હોય એમાં 80x80 મીટરનો તમે થાંભલો નાખો, જો જગતનો તાજ શું કરે? એટલા માટે તમને અમે કહેવા માંગીએ છીએ કે અમારે જે ખેડૂતોની વારી આવી છે એવી આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અને ખેડૂતોને તાત્કાલિક અસરથી છોડવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની પૂરી ટીમ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા રાહે આપ સરકાર સમક્ષ ધરણા પ્રદર્શનો કરશે અને ખેડૂતોને ન્યાય અપાવશે. તો અમારી માંગણીઓ, અમારા કાર્યકરો, અમારા ખેડૂતોને તાત્કાલિક અસરથી છોડવામાં આવે અને જે અમારી માંગણીઓ છે એ માંગણીઓને તાત્કાલિક એમને સંતોષવામાં આવે અને તમામ ખેડૂતોને ન્યાય આપવામાં આવે. કોઈન ગામ હોય, જેતપર ગામ હોય, બંને ગામના અને ગુજરાતના જ્યાં પણ આવા ખેડૂતો પીસાતા હોય, જીબીના કંપનીઓ દ્વારા એ તમામ ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય આપવામાં આવે. જય જવાન જય કિસાન. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજના તાજેતરના અહેવાલ જે રીતે મળી રહ્યા છે એ રીતે અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર અને મોરબીના આમ આદમી પાર્ટીના નેતા એવા પંકજભાઈ રાણસરિયાને પોલીસ તંત્ર દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે અને સાથે સાથે જેતપર ગામના ખેડૂતો છે જેમના પોતાના ખેતરની અંદર એમની પરમિશન લીધા વગર હાઈ ટેન્શન લાઈન નીકળી રહી છે. એ ખેડૂતો જ્યારે પોતાની વળતરની માંગણી કરતા હોય ત્યારે એ જાણે કોઈ કહેવાય ને કે ગુનો કરતા હોય એવી રીતે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે. તો મારે તંત્રને અને સરકારને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે અમારા નેતા, આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા અને જેતપર ગામના તમામ ખેડૂતો જે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે એ તમામને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને
એમના ખેતરમાં જે હાઈ ટેન્શન લાઇન અને થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે, એમના ખેતરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમની પરમિશન સાથે એમને યોગ્ય વળતર મળે એ રીતે એમની પરમિશન સાથે તમે આ જે કામ કરો છો એ કરો. બાકી નાના નાના ગરીબ ખેડૂતોને એક કહેવાય ને ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે ઉદ્યોગપતિઓની ગુલામી કરીને તમે જે આ નાના ખેડૂતોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન એટલે તદ્દન અયોગ્ય અને શરમજનક છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે મોરબીના આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા તેમજ જેતપર ગામના ખેડૂતો અને મહિલાઓની ટીંગાટોળી કરી અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એમને ડિટેઇન કરવામાં આવ્યા છે. શું કામ ડિટેઇન કરવામાં આવ્યા છે, શું કામ અટક કરવામાં આવી છે, મુદ્દો બહુ રસપ્રદ છે. એ ક્યાંય દારૂ વેચતા, ડ્રગ વેચતા કે કોઈની સાથે દાદાગીરી કરતા કે લો એન્ડ ઓર્ડરનો ભંગ કરતા પકડાયા નથી. પરંતુ પંકજ રાણસરિયા અને આ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે પ્રાઇવેટ કંપનીઓના જે થાંભલાઓ આવી રહ્યા છે એમનો વિરોધ લોકશાહી ઢબે એમણે કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ધાડે ધાડા ઉતરી અને આ તમામ લોકોની ટીંગાટોળી કરી અને એમની અટક કરવામાં આવી છે. આવી ટીંગાટોળી આપણને ગુજરાતમાં ક્યારેય કોઈ દારૂ વેચનારાઓની તમને જોવા નહીં મળે. બુટલેગરોની ક્યાંય ટીંગાટોળી થતી હોય તમને ક્યાંય નહીં જોવા મળે. ડ્રગ માફિયાઓ, જમીન માફિયાઓ એની ટીંગાટોળી પોલીસ ક્યારેય નહીં કરે, કારણ કે કમાઉ દીકરા છે. અને અત્યારે પણ કંપની પાસેથી પૈસા લઈ અને ખેડૂતોને પરેશાન કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ હું એવું માનું છું કે ગુજરાત માટે આઘાતજનક છે, ખેડૂતો માટે આઘાતજનક છે. તાત્કાલિક ધોરણે ભાઈ શ્રી પંકજભાઈ રાણસરિયા અને ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી જે થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમને અટકાવવામાં આવે એવી મારી તંત્રને અને સરકારને નમ્ર અપીલ પણ છે. નમસ્કાર, જય હિન્દ, જય કિસાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે મોરબીના જેતપર ગામ ખાતે જે રીતના સુરેન્દ્રનગરના કોંઢની અંદર ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું, એમની અટકાયત ધરપકડ કરવામાં આવી, એ જ રીતના મોરબીના જેતપર ગામ ખાતે પણ અત્યારે ખેડૂતોની અટકાયતો ચાલુ છે. અમારા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાની પણ પોલીસે અટકાયત કરી છે. આ જે વીજ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, એ ભાડાની પોલીસ મોકલીને આ જ ખેડૂતોના ખેતરમાં જઈને ગેરકાયદેસર રીતના વળતર આપ્યા વગર થાંભલાઓ નાખવાનું કામ કરે છે. અને જ્યારે ખેડૂતો એમની માંગ સાથે પહોંચ્યા હતા, એમની વાત સાથે પહોંચ્યા હતા અને અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા, ત્યારે આ જ ગુલામ અને ભાડાની પોલીસે એમની અટકાયત કરી, એમની ઉપર દમન ગુજારવામાં આવ્યું, એમના ટીંગાટોળી કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા. મિત્રો, ક્યાં સુધી આ અન્યાય અને અત્યાચાર આપણે સહન કરશું? ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો છે. આપણે સૌએ એક સાથે આવીને આમનો મુકાબલો કરવો પડશે. આપણે સૌએ સાથે મળીને આ જે વીજ કંપનીઓ છે એનો વિરોધ કરવો પડશે, રોડ રસ્તા ઉપર આવવું પડશે, આંદોલન કરવું પડશે. આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે. હું સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે આ નિર્દોષ ખેડૂતોને છોડવામાં આવે, આ મહિલાઓને છોડવામાં આવે. અમારા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાની જે અટકાયત કરી છે એમને છોડવામાં આવે, નહીંતર આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. ક્યાં સુધી તમે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરશો? આ જે વીજ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, આખા દેશમાં વીજળીઓ વેચીને કરોડો અબજો રૂપિયા કમાવાનું પ્લાનિંગ કરીને બેઠી છે અને એની સામે ખેડૂતોને વળતર આપવા માંગતી નથી. ત્યારે આપણે સૌએ એક થવું પડશે, જાગૃત થવું પડશે. આ લોકોનો એક સાથે મળીને વિરોધ કરવો પડશે, રોડ રસ્તા ઉપર આવવું પડશે, આંદોલન કરવું પડશે. જે કાંઈ પણ કરવું પડે એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે છે. તમારે કોઈ મૂંઝાવાનું નથી. અમે સૌ તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને, એમના ભ્રષ્ટ નેતાઓને ઉઘાડા પાડીશું અને એમની સામે આંદોલન પણ માંડીશું. મિત્રો, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.